તો આ મારી વાડીના કારેલાનો વેલો છે અને ફ્રી થઈ અને મેં ઝાઝા બધા કારેલા ઉતાર્યા છે અને થયું છે એવું કે કારેલા આવવાનું શરૂ થયા, પણ મને કારેલા ભાવતા નથી. તો છો કે મારી નાનકડા એવા ગાર્ડનમાં તે કારેલા સરસ મજાના આવ્યા છે અને હું તોડી અને એનું શાક છે ને એ સાહેબ માટે બનાવું, એને કારેલા ભાવે છે. તો અહીંયા નાનકડા એવા થામણામાં મેં કારેલી વાવી હતી અને સરસ મજાના કારેલા છે એ ઉગવા માંડ્યા છે. કારેલીની વેલીમાં એક તકલીફ એ થાય છે કે કારેલાય ગ્રીન કલરના હોય, એના પાંદડાય ગ્રીન કલરના હોય, એટલે કારેલા ગોતવા થોડાક અઘરા થઈ જાય છે ઘણીવાર. કે એ ઉગી ગયું હોય, મોટું થઈ ગયું હોય તો પણ કારેલું છે ને એ ગોતવું અઘરું થઈ. કારેલા ખાવાવાળા એક છે અને અહીંયા 500 ગ્રામ જેટલા કારેલા ઉતરી ગયા છે. તો અહીંયા સરસ મજાના કારેલા છે. એક વસ્તુ મેં માર્ક કરી કે જે કારેલા મારી કારેલીમાં ઉતરે છે ને એની આ જે છાલ હોય છે ને એકદમ કૂણી હોય છે. હું બહારથી જે કારેલા લેતી ને એની છાલ આમ થોડીક આમ કડક ને આમ સુકાઈ ગયા જેવી હતી. એની બદલે ઘરે વાવેલા કારેલાની છાલ છે આજે એ બહુ સરસ કૂણી હોય છે, ઉતારવાની પણ જરૂર ન હોય ને એવી લાગે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારી કારેલીમાં કેવા સરસ મોટા મોટા કારેલા આવે છે અને આવું 4-5 વખત શાક બનાવી લીધું છે. અને એ 4-5 વખતમાં એક વખત જ્યારે મેં ભરેલા કારેલા બનાવ્યા હતા ને ત્યારે મેં ખાધા હતા તો સાહેબને નહોતા ભાવ્યા. અને બાકી હું જે રેગ્યુલર શાક બનાવું છું કારેલાનું એ સાહેબને બહુ ભાવે છે. અને મને તો ખાસ તો કારેલા ખાવા નહીં પણ વાડીમાં ઉગે અને એને ઉતારવા એ જ બધું ગમે છે. તો અહીંયા મારું કારેલાનું વેલો છે એ સક્સેસફુલી ઉગ્યો તો અને એના શાક પણ દૂધીના વેલામાં એવી ભૂલ થઈ ગઈ મારથી કે ભૂલમાં ટમેટાનો ઉખાડેલ છોડ સમજીને મેં દૂધીના વેલાનું મૂળિયું ઉખાડે. અત્યારે આપણે તમે જોવો છો કે દવાવાળું શાકભાજી જ વેચાય છે અને આપણને બધાયને ખબર છે કે એમાં દવા હોય છે છાંટેલી, છતાંય આપણે એ ખાવા મજબૂર છીએ. પણ જો આવી રીતે ઘરે શાકભાજી વાવીએ તો એમાં દવા તો આપણે છાંટવાના હોઈએ નહીં અને સરસ મજાનું આપણને 1 કે 2 જણા પૂરતું થઈ જાય એટલું તો શાકભાજી ઉતરે જ. એટલે મેં તે આ વખતે અનુભવ કરી લીધો કે નાનકડા એવા, જો કે આવું કુંડલા રહેતી ત્યારથી અમે તો ટ્રાય કરતા 2 જણા કુંડામાં બધું વાવવાની, પાલક, મેથી, પછી ભીંડો આવું વાવતા. એમાં પાલક ને મેથી ને કોથમીર સરસ થતા, પણ ભીંડો તો 1-2 ભીંડા આવતા. પણ આ કારેલાનો વેલો તો મને દર અઠવાડિયે એક શાક થઈ જાય એટલું તો કારેલા ઉતારે જ છે. એટલે આજે મેં બહુ મનગમતું કામ પણ કરી નાખ્યું અને હું કામ કરીને ફ્રી થઈ ગઈ હતી એટલે આજે મેં કારેલા ઉતારી લીધા. તો તમે જુઓ કેવા કારેલા છે. આ 1 વેત જેટલું, આ તો મેં વહેલા થોડાક ઉતારી લીધા, બાકી 1 વેત જેટલું કારેલું છે એ આમાં કારેલીના વેલામાં આવે છે. હજી 4-5 કારેલા ને એવી રીતે ઝીણા ઝીણા છે. આવતા અઠવાડિયે પાછું શાક થઈ જશે.